તમને એક સવાલ પૂછું? હા પૂછો ને. હવે તમારા જીવનમાં આગળ જઈને શું કરવાની ઈચ્છા છે? મારે તો હજુ આગળ જઈને તો શાકભાજી લેવાની ઈચ્છા છે. ઓહો હો. ભૂરા, હા તને એક સવાલ પૂછું? પૂછો ને. ભૂરા, દરિયામાં લીંબુનું ઝાડ છે, હા એ તોડવા સમય તું કેવી રીતે જા? ચકલી બનીને ચકલી કોણ તારો બાપ બનાવે? તાર દરિયા વચ્ચે લીંબુ ઝાડ કોણ તમારો બાપ ઉગાવે? લે ભૂરા, હા કેટલું ભણેશ? 10માં 10માં પછી? 11માં 11માં પછી શું કરીશ? 12મું અને 12માં પછી શું કરીશ? 12માં પછી કોલેજ. અને કોલેજ પછી શું કરીશ તું? કોલેજ પછી ગમે એ કરું પણ તમારી જેમ ગામની પંચાયત તો નહીં. તમારી જિંદગીમાં શું જોઈએ? પૈસા. લા પૈસાને સાઈડમાં મૂકો, બીજું બોલો. સાઈડમાં એટલે જગાભાઈ માવો પીડે તમારી પાસે કઈ? લે ના બધા માવો આગળ ભૂલી ગયો, મારે થોડું ઉતાવળ થઈ ગયા. એટલે બધા માવો ખાવો તો લે હમણાં કોક આવશે. આ લગડાભાઈ આવ્યા. લગભગ એક માવો ખવાનો ને યાર. એટલે કાયમ ભિખારી માવા જ માંગતા જ હોય. હારે લે એટલે આ કૂતરા રોટલા નાખતો હોય એમાં નાખી દે. આવી રીતે આ માવો આપણે લેવાય? આ માવો લેતો જ નહીં. જો હું બીજો માવો લેતો આ તું દુકાને. બીજો લેતો હોય. લે રમેશ, હા તું લગ્ન કર્યા ને બોલા, એક તારી વાત લઈને આવ્યો તો ફર્સ્ટ ક્લાસ. લગ્ન કરીને તો શું પછી તમારી ઘોડે મારા બૈરાનો માર જ ખાવાનો ને. પણ એ રોજ રોજ ન મારે, એ તો ક્યારેક ક્યારેક જ મારે. એટલે સગાભાઈ મારા બુડા સમજો મારા ફોનમાં લોન દેવા વાળી છોડીઓના દરરોજ ફોન આવે. તેમાં શું, એ કંપની વાળા તો બધાને ફોન કરે. પણ સગાભાઈ લોન દેવા વાળીના તો ઠીક છે પણ દિલ દેવા વાળીના ફોન આવે ને તો મજા આવી જાય. એટલે પછી તારાથી જે બિલ નહીં ભરાય અને તને સરવાળે એ મોંઘી પડશે. એટલે સગાભાઈ હા તમે તો દવાખાના નહોતો ગયા જોતો ને, તો શું કીધું ડોક્ટરે? એ કે જીવું હોય તો બીડી બંધ કરી દો. તો તમે બીડી બંધ કરી દીધી છે ને? ના, મેં તો દવાખાનું જ બદલી નાખ્યું.